ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. તો એક પીપીટી રેડી કરી છે અમે લોકોએ કે 2017થી લઈને 2025 સુધી યુથના જેટલા પણ કાર્યક્રમો થયા છે તેને અમે અહીંયા શો બતાવવાના છીએ. તો 2017માં આપણા યુથની સ્થાપના થઈ હતી. ત્યારે આપણા પહેલાં પ્રેસિડેન્ટ હિતેશ પરમાર હતા અને યુથના કોર્ડિનેટર ફાધર રાજન હતા. સો હવે 4 વર્ષ ફોરવર્ડ આગળ જઉં છું. સો આઈસીએમની પહેલી વિઝિટ સીટીએમ બેંકમાં થઈ હતી. ત્યારે આઈસીએમની કમિટીના અમુક મેમ્બર્સ આપણે હાજર છે, જેમ કે સ્વપ્નિલભાઈ. એન્ડ ત્યારે આપણા યુવાનોને આઈસીએમ દોડતું હતું કે આઈસીએમમાં આવો એન્ડ આઈસીએમ શું છે તે સમજાવતું હતું. એન્ડ આઈસીએમ આ રીતે પેરિસ ટુ પેરિસ વિઝિટ પણ કરતું હતું. પછી 2 ઓક્ટોબર 2021માં આપણે લોકોએ કીર્તન સાગર સંગીત સ્પર્ધા રાખી હતી. તેમાં ફાધર લોરેન્સ આપણા જજ હતા. બાઇબલ યુથ કન્વેન્શન 20-21 નવેમ્બર 2021 ઉમરેઠમાં આઈસીએમ દ્વારા સુપર એવું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રધર મારિયો જોસે તમે મિડલમાં જુઓ છો એ મુસ્લિમમાંથી ક્રિશ્ચનિટીમાં કન્વર્ટ થયા છે અને એમણે ખૂબ જ સરસ ત્યાં પોતાનો બોધ આપ્યો. માથી સીધે સેલિબ્રેશન જ્યારે આ 4 લોકો સુરત અડધી રાત્રે ટ્રાવેલ કર્યું હતું ત્યારે ખૂબ જ ભારે વરસાદ હતા અને સુરત માટે નીકળ્યા હતા અને સુરત એવી ટાઈમ પર પહોંચી ગયા હતા. આ બધું પ્રભુની દયાથી થયું હતું. તમે આનો વિડીયો શોર્ટ અમે લીધો છે તેમાં જોઈ શકો છો. આપણી જે યુથ હતું ત્યારે મજબૂત પાયો આપવા માટે અમે લોકો ઇલેક્શન કર્યું હતું, જેમાં અમે પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, સેક્રેટરી તેમજ ટ્રેઝરરનું અને તેમજ બીજી કમિટીઓનું અમે બનાવી હતી, જેથી અમારું યુથ મક્કમ રીતે બધા નિર્ણયો લઈ શકે. વિડીયો બી છે તમે જોઈ શકો.
અમે લોકોએ ક્રિસમસ ડેકોરેશનનો સામાન અમારા પેરિશનર્સ માટે બનાવ્યો હતો, જે ખૂબ જ સુંદર પ્રવૃત્તિ હતી અમારા દ્વારા, અને એ બી અમારા પોતાના હાથથી બનાવ્યો હતો તેમના ઘરના સુંદર સેલિબ્રેશન અને ડેકોરેશન માટે. યુથ ક્રિસમસ સેલિબ્રેશન 8 જાન્યુઆરી 2023માં કપડોનો હતો. એમાંથી આપણા યુવાનોએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. તમે વિડીયો જોઈ શકો છો. પછી અમારું એક બહુ મોટું ઇવેન્ટ, જે અમે કહી શકીએ સક્સેસફુલ ઇવેન્ટ, એવી 21મી મે 2023, જેમાં અમે 4 પેરિસને ભેગા કર્યા હતા. એન્ડ વટવા, મણિનગર અને ગોમતીપુરથી લોકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. અને અમારી જે ઇવેન્ટ હતી, અમારો જે પર્પસ હતો આ ઇવેન્ટને લઈને, એ સક્સેસફુલ કર્યો હતો. એ દુઃખદ ઘડી ત્યારે અમારી યુથનો એક સ્કાઉટ, એક મજબૂત પાયો જે અમને છોડીને જતો રહ્યો હતો. અમારી નાવ હલકારનાર માણસ જે લગ્ન જીવનમાં પ્રવેશ્યા હતા. તો ફોર ધ ફેરવેલ ઓફ ફોર્મર પ્રેસિડેન્ટ ફેલિક્સ મેકવાન એન્ડ વાઇસ નેશનલ યુથ સન્ડે 2023, જેમાં અમારા યુથે ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. અને ત્યાં આગળ એક નાની સ્ટેજ પર પરફોર્મન્સ પણ આપ્યું હતું. તે ખૂબ જ સરસ હતું. એ લોકોની ઇવેન્ટ પણ એટલી સારી હશે. અને આ વર્ષ આ પ્રોગ્રામ દર વર્ષે ઓગસ્ટ મહિના બીજા સન્ડે આવે છે. તો અહીંયા બધા જેટલા બી યુથ છે, અત્યારે તમે રિક્વેસ્ટ કરું છું, બી પ્રિપેર ફોર ઓગસ્ટ મંથ ફોર સેકન્ડ સન્ડે. આખી રાત તેની મોજ મજામાં ફરતો રહે છે અને તેને જરાય ખબર નથી કે ઘરમાં શું બન્યું છે.
તમને જે ભૂમિ આપનાર છું તેમાં તમે દીર્ઘકાળ જીવવા પામો. આ વાંચીને તેની આંખો ખુલી ગઈ અને તેને એક સ્પર્શ થયો. જેકને ત્યારે ખબર પડી કે ઈસુ ખાલી તેની જોડે જ નહીં, પહેલાંથી હતા, હવે બી છે અને આગળ બી રહે છે. અને તે સારે પંથે આગળ વધે છે અને જિંદગીમાં સફળતા પામે છે. Shine, shine, your arms so bright. The deeds of darkness that flee fright. The truth is what is the washing. This battlefield we shall never heal. 1, 2, 3, step up, let's start to ride. Step up into the sun, open your eyes. Days made bright on the cross. Step up into the sense. તો અમે અમારા પેરિશનર્સ માટે એક કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું, પેટ્રોએટિક સિંગિંગ કોમ્પિટિશન, જેમાં અમે દેશભક્તિના સોંગ સિલેક્ટ કર્યા હતા અને અમારા પેરિશનર્સે ખૂબ જ ભક્તિભાવપૂર્વક તેમાં ભાગ લીધો હતો. અમે વિનર્સને મેડલ્સ અને ઇનામથી પણ બીજાવ્યા હતા. લોક લાડીમાં ફાધર લોરેન્સનો બર્થડે પણ મેં ઉજવ્યો હતો. અને ત્યારના અમારા યુથ કોર્ડિનેટર પણ કહેવાય, અમારા સલાહકાર પણ કહેવાય ફાધર લોરેન્સ. ઓક્ટોબર મહિનામાં અમે લોકોએ માતા મરીની ગુલામાનું આયોજન કર્યું હતું. એન્ડ બધા પેરિશનર્સ માટે કે તેઓ જે જોબ કરે છે અને એમને ઘરમાં ટાઈમ નથી મળતો, તેઓ સાંજે ચર્ચમાં આવીને અમારી સાથે બેસીને ગુલાબમાળા જપી શકે છે. એન્ડ ગુલાબમાળાના લાસ્ટ ડે ઉપર અમે ભજન મંડળનું પણ આયોજન કર્યું હતું કે યુથ સેમિનાર એન્ડ ડોટ બસ્કો કબડજ. આ સેમિનાર દિવાળી વેકેશનમાં આવે છે દર વર્ષે. સો આમાં પણ અમે લોકોએ ભાગ લીધો હતો. કેરલ સિંગિંગ કોમ્પિટિશન, કેરલ સિંગિંગ કોમ્પિટિશનમાં પણ મારા યુથે પેરિશનર્સ માટે કેરલ્સના સોંગ્સ સિલેક્ટ કર્યા હતા અને એ લોકોએ પણ ખૂબ ભક્તિભાવપૂર્વક તેમાં ભાગ લીધો હતો. એન્ડ એ લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક એ લોકોમાં સોંગ્સ ગાયા હતા. ઋતુના સમયમાં ધાર્મિક બાબતમાં ફોકસ કરતાં અમે આ વસ્તુ રાખ્યું હતું કે જે લોકો નોકરી ધંધો કરે છે અને સાંજની માસમાં એ લોકોને હાઈવે ક્રોસ મળતું નથી, તો એ લોકો માટે રાત્રે 8-9 વાગે રાખ્યું હતું આ વસ્તુ. એન્ડ એ લોકો પણ ખૂબ જ સંખ્યામાં ભાગ લેતા હતા. 18 ફેબ્રુઆરી 2014 ધંધા ખાતે રાખવામાં આવ્યો હતો ફાધર પરેશ દ્વારા. તેમાં પણ આપણા યુવાનોએ ભાગ લીધો. ફાધર જિગ્નેશને નાનું એવું ફાધર જિગ્નેશને વેલકમ કર્યું હતું મારા પેરેન્ટ્સ ડે છે, જેમાં આપણા યુવાનોએ પણ આપણા ગર્લ્સે ખૂબ જ પરફોર્મ કર્યું, સારું પરફોર્મ કર્યું. વોઇસમાં પણ ખૂબ સ્પીચ કરી હતી પેરેન્ટ્સ માટે. નેશનલ યુથ સન્ડે વન હતી. ફાધર અશ્વિનને બોલાવ્યા હતા તારીખ 22 નવેમ્બર 2024 અને એમણે પણ ખૂબ જ સારો એવો બોધ આપ્યો હતો અમને. કાયરોસ 2024 વાયુ ફોર્સી દ્વારા એક સુંદર ઇવેન્ટ 4 વર્ષમાં એકવાર આવે છે, કાયરોસ 2024, જેમાં અમે લોકો 6 લોકો ભાગ લીધો હતો પોંડિચેરીમાં. તમે અહીંયા 5 લોકો જુઓ છો, બટ એક જે ઘેટું છે ઘરે ત્યાં બીમાર છે અને નીલ સોલંકી, એનો વિડીયો મેં પોસ્ટ કર્યો, તમે જોઈ શકો. અમારા પેરિશનર્સ માટે ખૂબ જ સ્પિરિટ છે અને એ લોકો ખૂબ જ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો. ફાધર એડવી એશિયન દ્વારા Oh
થેન્ક યુ. તો છેલ્લા એટલા વર્ષ કહેવા માંગુ છું કે આપણું જે યુથ છે એ આવનારી ધર્મસભાનો મુખ્ય પાયો છે. તો આપણા યુથની જવાનીને છોડશો નહીં અને ચર્ચમાં આગળ ને આગળ આવતા રહો. અને આ જે તમે જે એકતામાં અત્યારે બેઠા છો એ જ ભક્તિભાવપૂર્વક, એ જ અપેક્ષા લઈને, એ જ ખુશીથી તમે દરેક યુથની ઇવેન્ટમાં આવો અને અમને સૌને સાથ આપો. ફાધર જિગ્નેશને પણ સાથ આપો. થેન્ક યુ.